હેલો દર્શક મિત્રો, શું તમારા અથાણા પર લાંબો સમય સુધી સારા નથી રહેતા? અથાણામાં મહત્ત્વનો ભાગ એક તેલ હોય છે તે જેમાં કુદરતી રીતે પ્રિઝર્વેટિવનું કામ કરતું હોય છે. લાંબા સમય સુધી અથાણા સાચવવા હોય તો સારું તેલ ખૂબ જ જરૂરી છે. તો અહીંયા હું ગુંદા કેરીનું અથાણું બનાવી રહી છું. કેરીને કટ કરીને હળદર મીઠામાં આપણે ઓવરનાઇટ સુધી રહેવા દેવાની છે, પછી સૂકવી લેવાના છે. ગુંદાને આ રીતે વચ્ચેના ઠળિયાનો ભાગ કાઢીને જે કેરીનું પાણી હોય એની અંદર આપણે આ રીતે એડ કરી દેવાના છે, જેથી ગુંદાની બધી જ ચીકાશ જતી રહેશે. તો અહીંયા મેં વરદાઈ નેચરલ સિંગ તેલનો ઉપયોગ કરેલ છે. મેં અહીંયા 1 લીટર પેકિંગ મંગાવ્યું છે. પેકિંગ ઓપન કર્યા પછી તેમાં નેચરલ સિંગ તેલની સરસ સ્મેલ આવે છે, એની થિકનેસ પણ સારી છે અને આ ઓઇલમાં કોઈ પણ જાતના પ્રિઝર્વેટિવ કે બીજા એડિટિવ્સ નથી હોતા, તેથી અલગ જ સ્વાદ જોવા મળશે. હું તમને પર્સનલી આ તેલ પ્રિફર કરીશ. તો આ રીતે તેલ સારી એવો ગરમ થવા દેવાનું છે. આ રીતે તેલમાંથી ધુમાડા નીકળી જાય, થોડું ઠંડુ થઈ જાય એટલે બધા જ મસાલાની ઉપર આપણે તેલને એડ કરી દેવાનું છે. થોડો એવો આચાર મસાલો, કેરીના કટકા, ગુંદા એડ કરી દેવાનું છે ને બધું સારી રીતે મિક્સ કરીને ઓવરનાઇટ સુધી આપણે અથાણાને રહેવા દેવાનું છે. 1 દિવસ પછી અથાણું તમે જોઈ શકો છો. જ્યારે તમે અથાણું બનાવશો ત્યારે ખૂબ જ સરસ એવી સુગંધ પણ આવશે અને આ રીતે ગુંદા કેરીનું અથાણું આપણું બનીને તૈયાર થઈ જશે. તો તમે પણ આ રીતે ગુંદા કેરીનું અથાણું બનાવીને લાંબો સમય માટે સ્ટોર પણ કરી શકો છો. થેન્ક યુ ફોર વોચિંગ.